ગીરના પહાડી વિસ્તારોમાં જોવા મળતું વોલ્ચર એટલે કે ગીધ પક્ષી અંદાજે 22 વર્ષ બાદ જામનગરમાં જોવા મળ્યું છે. જામનગરના ડાના દાદા તરીકે ઓળખાતા દરિયા વિસ્તારમાં ગીધ પક્ષી જોવા મળતા પક્ષી પ્રેમીઓમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો હતો. વન વિભાગના અધિકારીઓએ હાલ આ વોલ્ચર કઈ રીતે જામનગર પહોંચ્યું અને તેની સાથે અન્ય વોલ્ચર પણ છે કે નહીં તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. બાવળના ઝાડ ઉપર બેસેલું એક શિકારી પક્ષી જોવા મળ્યું, જેને નીરખીને જોતા ખ્યાલ આવ્યો કે એ વલ્ચર છે. એ આ ઇન્ડિયન વલ્ચર નામનું પક્ષી છે અને આ પક્ષી છે એ ઘણા વર્ષો બાદ જામનગરની અંદર જોવા મળ્યું છે, જેથી કરીને પક્ષીવિદ મિત્રોની અંદર ખુશીની લાગણી છે. એક વલ્ચર જોવા મળ્યું. આશરે લગભગ 25 વર્ષ પછી વલ્ચરનું એક સાઇટિંગ છે અને એ ઇન્ડિયન વલ્ચર અથવા ભારતીય ગીધ જેને આપણે કહીએ છીએ ગુજરાતીમાં એ આઈડેન્ટિફાઈ થયું છે. અને ડાના દાડા વિસ્તાર જે વિભાપરની પાછળનો વેટલેન્ડ છે ત્યાં અત્યારે એ આજે જોવા મળ્યું છે.